અને અમરેલી પોલીસ એ પોલીસના ગાલ પર તમાચા હોય, એક નહીં બે તમાચા હોય. એસપી, એલસીબી, પીએસઆઈ આ બધાના ગાલ પર તમાચા હોય. એ પોલીસ સાલી અંદરથી તૂટી જાવ જોઈએ. ભંગાર પોલીસ, શરમ લાયક પોલીસ, સાલાઓ હપ્તાખોર, બુટલેગરને ત્યાંથી પૈસા લો છો. અમરેલીની અંદર પોલીસે કુંવારી દીકરીનું સરઘસ કાઢ્યું પત્રકાંડના નામે. જ્યારે મોટા મોટા બુકીઓ પકડાય છે ત્યારે તો તેના ઉપર માસ્ક કાઢીને ભાઈ બહાર સરઘસ કાઢવામાં આવે છે ને. તો આ દીકરીની મિત્રો વાત કરી તો ખુલ્લેઆમ કેમ કાઢવામાં આવ્યું? જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે અમરેલીની અંદર જે ઘટના ઘટી છે, પોલીસ સાહેબોએ જે મિત્રો વાત કરી જે બેદરકારી કરી છે, હવે ભાઈ આના ઉપર ખુલ્લેઆમ મિત્રો પત્રકારો છે અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે. જે આ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે આપણા ગુજરાતની અંદર બહેનો દીકરીઓની ઇજ્જત કેવી રીતે કરવામાં આવે છે. પરંતુ ભાઈઓ, જે દીકરી સાથે મિત્રો કરવામાં આવ્યું છે ને, ત્યારબાદ મિત્રો એક જ દિવસમાં તે છૂટી પણ ગઈ છે. તેને મિત્રો વાત કરી તો સંસ્કાર સાથે હાર પહેરાવીને તેનું મિત્રો સન્માન સાથે ભાઈ એમ કીધું પાછું ભાઈ સરઘસ કાઢવામાં આવ્યું હતું. અને સરઘસ ન કહેવાય પરંતુ મિત્રો વાત કરી તો આ જે કાઢવામાં આવ્યું હતું ને એ પણ મિત્રો કારની અંદર. તો મિત્રો ધન્ય છે એ દીકરીને, કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે જે દીકરી સાથે કરવામાં આવ્યું હતું તેને મિત્રો રોડ રસ્તાની અંદર ભાઈ ખુલ્લેઆમ ભાઈ જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે મિત્રો વાત કીધું હોય ત્યારે લોકો છે એ અમરેલી પોલીસ ઉપર જે કહી રહ્યા છે ને, આપણે કંઈ પણ કહેતા નથી, પરંતુ ભાઈઓ જ્યાં થયું છે ને મિત્રો એ તો આપણે બેન દીકરી સાથે આવું જ્યારે થાય ને ત્યારે મિત્રો આપણને ખબર પડે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો વિડીયોને વધારે લોકોને શેર કરી દેવાનું છે. સબસ્ક્રાઈબ કરવાનું તો ભાઈ તમારે બિલકુલ ભૂલવાનું જ નથી, કારણ કે તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે આ ઘટનાઓ ઘટી રહી છે તેના મિત્રો વાત કરી તો બિલકુલ સરળ ભાષામાં સમાચાર હોય એ તમને સૌથી પહેલાં તમને જોવા મળી જાય. હવે ભાઈઓ, તમને લોકોને ખબર છે કે આ મોદીનું ગુજરાત છે, આની અંદર બહેનો દીકરીઓને કેટલું સન્માન કરવામાં આવે છે. જે આ મિત્રો વાત કરી તો છતાં ભાઈ આવું થઈ રહ્યું છે. જ્યારે મોટા મોટા ભૂકીઓ હોય, સોરો હોય ત્યારે તેના માસ્ક પહેરાવીને બહાર કાઢવામાં આવે છે ને સરઘસ, તો આ બેનને કેમ ખુલ્લેઆમ કાઢવામાં આવ્યું છે? હવે આના વિશે તમે શું કહેશો? તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દીજો. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.